જેમ આપણું ડિસ્કશન આગળ વધી રહ્યું છે તેમ મારી ઉત્સુકતા પણ વધી રહી છે. Okay. જેમ તમે જણાવ્યું કે નાના બાળકોથી લઈને વડીલો સુધી કોઈ પણ પ્રેરણા સાથે જોડાઈ શકે છે. બહુ સાચી આ વાત એક છે. બહુ મોટી વાત છે. તો આજકાલ આપણા વડીલો જે નિવૃત્ત જીવન જીવે છે તેમના માટે આપ શું કહેશો? 100%. હું આપને સૌથી પહેલા તો સારી વસ્તુ કહીશ કે આપણે બહુ જ ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે. આજકાલની જે આપણે ફાસ્ટ લાઈફ છે ને, તો એમાં લોકો વડીલો તરફ એટલું ધ્યાન આપી શકતા નથી. અને વડીલો જે છે એ આપણી આજની જે ફાસ્ટ લાઈફ છે એની સાથે એ લોકો પોતાની જાતને અપગ્રેડ નથી કરી શકતા. એટલે બંને તરફથી પ્રોબ્લેમ છે. હવે બાળક એમના જ છે, બરાબર છે, પણ અત્યારની જે જિંદગીની રફતાર છે તો ફૂલ સ્પીડમાં બધા જઈ રહ્યા છે. અને વડીલો જે છે તો એ એટલી સ્પીડથી એમની જાતને ચેન્જ કરવું એ હવે મુશ્કેલ થઈ જાય. તો બંને માટે પ્રશ્ન થઈ રહ્યો છે અને એના કારણે ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે. હવે હું તમને વાત કરીશ ને તો વડીલો માટે સૌથી મોટો પ્રશ્ન શું છે? આખા દિવસમાં સમય કેવી રીતે પસાર કરવો? સાચી વાત છે. કારણ કે એ લોકોને શું હોય છે કે જ્યાં સુધી એ લોકો વર્કિંગ હોય ને, જ્યાં સુધી એ કામ કરતા હોય ને, ત્યાં સુધી એમનું એક લાઈફ સ્ટાઇલ ફિક્સ હોય કે સવારે ઉઠીને મંદિરે જવું, દર્શન કરવા, કે નાસ્તો કરીને ઘરેથી નીકળી જવું, અહીંયા એમના ઓફિસ પર જવું કે ધંધા પર જવું, પછી ત્યાંથી પાછા આવવું. તો એમનું આખું લાઈફ સ્ટાઇલ ફિક્સ હોય. હવે જ્યારે નિવૃત્ત થઈ જાય ત્યારે પછી એમની પાસે કોઈ પ્લાનિંગ કે એવું કશું હોતું નથી કે હવે હું શું કરીશ. એટલે એ નિવૃત્ત થયા પછી એ જ એક પ્રશ્ન થઈ જાય કે ડેલી કરવાનું શું. એટલે તકલીફ ત્યાં આવે છે આપણા વડીલોને, એ લોકો અપગ્રેડ નથી થઈ શકતા. અને આ રીતનું છે. હવે આપણે ભારતીય શાસ્ત્રોની પણ વાત કરીએ ને, તો ભારતીય શાસ્ત્રોમાં આપણે નિવૃત્ત જીવન એટલે કે રિટાયરમેન્ટ વાળી જે લાઈફ છે એને વાનપ્રસ્થાશ્રમ તરીકે વર્ણવેલ છે. હવે એકચ્યુઅલમાં વાનપ્રસ્થાશ્રમ એટલે શું? તો કે સંસારની જે જવાબદારી છે એમાંથી મુક્તિ. હવે આપણા વડીલો છે, બરાબર છે, એમણે આખી જિંદગી કામ કર્યું છે અને બહુ જ વ્યવસ્થિત રીતે અને બહુ જ સારી રીતે. પણ એક વસ્તુ બહુ સમજવા જેવી છે. જો એક રાજા એ પોતાના પુત્રનો રાજ્યાભિષેક કર્યા પછી એ બધું છોડી શકતો હોય એ વિશે વિચારવું જોઈએ. જી. તો આ રીતની વસ્તુ છે, બીજું કંઈ છે નહીં એમાં. તો વડીલોએ ખાસ એના પર થોડું ચિંતન મનન કરવું જોઈએ. જી. બરાબર છે કે સાંસારિક જવાબદારીઓમાંથી મુક્ત થયા પછી હવે જ્યારે વાનપ્રસ્થાશ્રમ તરફ જઈ રહ્યા છો, તો હવે બધું જ્યારે રાજાએ એના રાજકુમારને રાજ્યાભિષેક કરીને રાજા બનાવી દીધો, પછી એના ડિસિઝનમાં એટલું બધું ઇન્ટરફિયરન્સ ન કરે. હશે હવે એ એની પ્રમાણે રાજ્ય ચલાવશે. હવે હું મારી આગળની જર્ની જે છે એને મજા કરું એમ. આપના મંતવ્ય પ્રમાણે પ્રેરણાલાયક કોચિંગનો જે મેક્સિમમ બેનિફિટ કહેવાય એ લેવા માટે જીવનના કયા તબક્કાથી શરૂઆત કરવી જોઈએ? હવે હાર્દિકભાઈ વાત કહું ને તમને, તો એમાં આપણે કંઈ ફિક્સ એવું નથી હોતું કે કયા તબક્કાથી શરૂઆત કરવી જોઈએ કે આ તે. પણ હા, મારા જે અનુભવો છે તો એના માટે કહું ને તો એક સૌથી શ્રેષ્ઠ સમય છે એ છે કે તમે જ્યારે પેરેન્ટ બનવાના હોય, એટલે કે તમે જ્યારે માતા પિતા બનવાના હોય અને તમને જ્યારે એની ખબર પડે તો એ સૌથી શ્રેષ્ઠ સમય છે. હવે એનું એક કારણ પણ છે કે નોર્મલી આપણે લોકો છે ને એ બાળકને પરમાત્માનું રૂપ માનીએ છીએ બધા, બરાબર છે. તો હવે જ્યારે બાળક રૂપી પરમાત્માના અવતરણ માટેના તમે માધ્યમ બનવા જઈ રહ્યા હોય તો એનાથી શ્રેષ્ઠ સમય તો બીજો કયો હોય? સાચી વાત છે. તો એના માટે આ સૌથી શ્રેષ્ઠ સમય છે, બરાબર છે. હવે એનું બીજું એક પણ કારણ છે કે આપણે હમણાં વાત કરી વડીલોની, બરાબર છે. તો આપણા વડીલો છે એમણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ તો કરી લીધું, પણ એ લોકોએ એમનું જે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ છે, બરાબર છે, પ્લસ ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ પ્લાનિંગ જેને કહેવાય, એના ઉપર ધ્યાન નથી આપ્યું. એટલે એ લોકો
એમની જે નિવૃત્ત જિંદગી છે એનો આનંદ નથી માણી શકતા. બરાબર છે. તો એના માટે આપણે એક બહુ સરળ વસ્તુ છે કે તમે જ્યારે પેરેન્ટ બનવાના છો અને યંગ છો, બરાબર છે. હવે યંગ છો એટલે સીધી વસ્તુ છે કે તમારી શારીરિક તંદુરસ્તી એટલે ફિઝિકલ ફિટનેસ હશે સારી, પ્લસ તમારામાં થોડી ઇમોશનલ ફ્લેક્સિબિલિટી પણ હશે. તમે કોઈ વાતને લઈને એવું નહીં કે તમે જતું પણ કહી છો હશે ભાઈ ચાલો વાંધો નહીં, તમારામાં ઇમોશનલ ફ્લેક્સિબિલિટી પણ હશે અને જોડે ફાઇનાન્શિયલ પ્લાનિંગ તો તમે કરતા જ હોય. એટલે એ બધી વસ્તુનો સમન્વય તમારે જ્યારે યંગ હોય અને પેરેન્ટ થવાના હોય, બરાબર છે, તો એ સમય યંગ એજમાં તમારી પાસે સમયરૂપી ધન છે. એટલે તમે મેક્સિમમ બેનિફિટ તમે જ્યારે યંગ છો કે યંગ પેરેન્ટ છો કે પેરેન્ટ બનવાના છો, તો એ સમયગાળામાં તમે જો અગર શરૂઆત કરો છો તો એ બેસ્ટ છે. અને જો નાનપણથી જ શરૂ કરો છો તો એનાથી વધારે સારું તો કંઈ નહીં. પણ જ્યારે નાના હોય, જેમ કે આપણે એડલ્ટ એજમાં આવી 18 વર્ષની વયથી ઓછી વયના હોય, ત્યારે લગભગ આપણા બધા ડિસિઝન પેરેન્ટ લેતા હોય છે. એટલા માટે કે મેં આ વસ્તુ કહી છે કે જ્યારે તમે યંગ થઈ જાઓ અથવા તો તમે યંગ પેરેન્ટ બનો છો, ત્યારે તમારી જવાબદારીઓ આવવાની શરૂઆત થાય છે અને જિંદગીમાં એક નવું સોપાન જેને કહેવાય એના તરફ તમે વધો છો, તો એ સૌથી બેસ્ટ સમય છે અને મેક્સિમમ બેનિફિટ તમે એનો લઈ શકો છો. બરોબર છે. તો મેક્સિમમ બેનિફિટ લેવાનું જે તમે ઉદાહરણ આપ્યું હમ. એ બી એક બહુ સારી વાત છે અને બહુ સારો કિસ્સો કીધો છે.